નીલેશ તો જો કેવું ભાઈ બેન નો ફોટો જો મૂકી ના દેવાય એક બાજુ વધારે ના વધે. કેટલી બધી રોટલી બનાવી દીધી છે જોઈ લો. આજે તો ઘરે છું અને એક બાજુ છે ભીંડાનું તૈયાર કર્યું, એક બાજુ છે રીંગણ બટાકાનું. જોઈ લો, એક બાજુ ભીંડાનું શાક અને એક બાજુ રીંગણ બટાકાનું શાક. અમારી ઘેર રોજે બે જ શાક બને. મસ્ત મજાનું ભીંડાનું શાક અને રીંગણ બટાકાનું શાક તૈયાર થઈ ગયું. ફોનનો એક વાગી ગયો છે અને આજે તો ઘરે જમવાનું અહીંયા હતું. ખાઈ ને ઊભા થયા છે ને જ્યોત્સના જો. જ્યોત્સના શું કરે છે બધું તો? હા શું? હા શું બનાવેલું? રીંગણ બટાકાનું શાક, ભીંડા. ઓહો, દાળ હતી પણ તમને ભાવતું નહીં કશું ખાવાનું. પણ મને ભીંડા નથી ભાવતા એટલા માટે મને ચીકણા ચીકણા લાગે. સારું લાગે. તમે જો આ ભીંડા કેટલું મસ્ત શાક બનાવો છો, બે જાતનું શાક બનાવો તો તમને ભાવતું નહીં. હા તો જો સરસ મજાનું ભીંડાનું શાક ને રીંગણ બટાકાનું શાક. બરાબર ને? ને રોટલી. હા બધા જો થોડું ખાવાનું બધા છોકરા વાસણ આ બધું કસી નાખું છું હવે. હા પછી નહીં જોઈ આપણે શું પરવારી જાય, નહીં જોઈ ક્યાં જમી બમીને પરવારી જાય પછી આપણે જઈએ ઘરે. બરાબર? જો કે હવે આ બધું વાસણ કસી નાખું, વાસણ કસી નાખીને બધું રસોડું સાફ કરી દઉં પછી ફ્રી. બરાબર. કે અડધો કલાક લાગશે મારે બધું કામ હે અડધો કલાક લાગશે હજુ? અડધો કલાકની પહેલા કામ પતાવી દઉં કારણ કે વાસણ ઘસતા ફટાફટ વાસણ ઘસી નાખું પછી છે તે કરી નાખું. બરાબર. ઓકે ઓકે. બધાએ જમી લીધું છે પછી હવે વાસણ બધા જમી લે પછી વાસણ ઘસી નાખું સાથે થઈ જાય બધું કામ. તો પતાવી દે. હા ફટાફટ પતાવી દે. ચલો ત્યાં સુધી તમે જઈને આવો. હા કેમ કે આજે ઘરે જમવાનું બનાવ્યું છે કેમ કે મારા જેઠાણી છે એમને પથરી બહુ દુખે છે. એમને પહેલા પણ પથરીનું ઓપરેશન કરાવ્યું છે અને પથરી નીકળી ગઈ છતાં પણ બીજી પથરી કિડનીમાં થઈ છે અને દુખે છે બહુ એટલા માટે. હા એટલે એમને પથરીનું થોડું ડિમાન્ડ પ્રોબ્લેમ હતો એટલે કાલે ઉલટી પણ થઈ હતા, ઠંડી ચડી ગઈ છે એટલે દવાખાનામાં ઇન્જેક્શન લેવાનું કહે છે. નહીં ને? હા એટલે જાય છે એટલે ઘરનું કામ બધું ફટાફટ પતાવી દઉં પછી આપણે જઈએ દવાખાને. હા તો મમ્મી વરસાદ ચડેલો લાગે તમને? બહુ જ લાગે છે. જો કેવો બધો ચડેને આવ્યો નહીં? 2 દિવસ તો વરસાદ તો કેટલો બધો પડે. બહુ જ પડ્યો. હા અને આજે પાછો વાદળું જેવું ચડીને આવી ગયું. પડશે કે નહીં પડે ખબર નહીં. નહીં? હા એ જ ના ચડીને આવ્યું તો ખરું પણ આમ શી ખબર પડે ના પડે. પડશે ઝપટો જેવું તો પડશે. જતું રે પાછું બહુ ચડી છે જો આ બાજુ. હા આ બાજુ તો બહુ ચડી છે. કપડા એવું વાળિયાવું પડશે. ઉપર છે કપડા એવું વાળિયાવા પડશે. જો કે આ પાછળ છોટો બધા થઈ ગયા નહીં? થઈ ગયા ઊંઘી ગયા છે જો. મને મિહિરે રૂપિયા ને પેલું પથ્થર પાન હતું એ બધું કઈ ગયું? એ બધું નીકળી ગયું. નીકળી ગયું. હુકાઈ ગયું બધું હુકાઈ ગયું નીકળી ગયું. તો જો વરસાદ પણ ખાસો બધો ચડીને આવ્યો. વરસાદ તો ખૂબ ચડીને આવી ગયો હોય. જોઈ લો તો આપણે કપડાં ફટાફટ વાળી લઈએ. આ બાજુ જો કેવું ફર્નિચર બને. બધા કપડાં આપણે ફટાફટ વાળી લઈએ. બધા નીચે હોટે પડી ગયા. જોઈ લો તમારા અમલજીને જાવતા રે તો તમારા માટે એક જૂનામાં જૂની વસ્તુ લઈને આવી. શું હશે કોઈ ગેસ કરો? મને શી ખબર? નહીં ખબર તો બતાવી દઉં. તો જો જૂનામાં જૂના ફોટા. હે પપ્પાના છે. હજુ આગળ જુઓ તો ખરા. જુઓ ને પછી તમને ખબર પડશે આગળ. કઈ નો છે ખબર છે તને? કઈ નો છે? બોમ્બે નો. બોમ્બે? હા મમ્મી તમે બોમ્બે નતા ગયા? ના તો હું તો નથી ગઈ. જો આ બોમ્બે નો જો કયા હોટેલ નો ખબર તમને? તાજ હોટેલ નો. રાજમહેલ. હવે
રાજમહેલ છે શું તાજ હોટલ, તાજમહેલ નહીં, તાજ હોટલ. રાજમહેલ જો અહીંયા અરે તાજ હોટલ છે તાજ હોટલ બોમ્બે. છે તાજ હોટલ. બોમ્બે ની મોટા મોટી આ. હા પછી આ બી છે જો દરિયાનો, બોમ્બે દરિયાનો ફોટો આવ્યો. બોમ્બે દરિયાનો હા. તમે ગયેલા બોમ્બે દરિયામાં જોવા બોમ્બે જવાની છે ઈચ્છા. છે એક વાર ઈચ્છા? જઈશ. હા. હજુ બોમ્બે જવાનું. જો બોમ્બે. અને જોઈ લો મારા પગ પેલા કેવા દેખાતા હતા. જો મમ્મી જો દેખાય જો જો છે ને શિક્ષક છે ને ના આ શિક્ષક શિક્ષક આ મમ્મી ને પપ્પા પપ્પા કેવા દેખાય નહીં હમ. ના પણ તમને ખબર કોણ આ પીરું પીરું કેમ હોય? ભાભી, પીરું પછ પહેલાના ફોટા એમ તો પહેલાના ફોટા જો હમ. આ જો પિયુષ ને રેખા ભાભી આ એમના ભાઈ ને ભાભી છે જોઈ લો પહેલાના ફોટા પહેલાના ફોટા આ બી એમનો છે આ ધારીનો છે ને ના તો આ વેરા ખાડી વેરા ખાડી મહીસાગરનો વેરા ખાડી એ આ તો તમને જોશું તો ઓ મમ્મી લાગશે. આ નીલેશ પહેલે રોટર એરો જ કરતા હતા તમને જો આ નીલેશ તો જો કેવું રડે ભાઈ બેન નો ફોટો જો રડતો તો. એક પરણા કરીને મૂક બદલી લે. એવું તો મૂકી ના દેવાય એક બાજુ વધારે ના બધું આમાં પકડી રાખેલા. ઘડાવાની છે જો. જો કેવો દેખો કેટલું હેરાન કરે જો, છે જો. રડતો તો. પિયુષ અર્પિતા ને આવું હા જો પેલાનો ફોટો આ એક ને હજુ આગળ એક બીજો ફોટો હોય ને એમાં રડતા જ છો તમે અને જો આ અમારે બેન ને તમે હું જો કોયરો ના કરાય કરેલી જ ને મેં કેવો દેખાવ છો જો તમને આવું બધા શર્ટના પેન્ટ લઈ આવવાનો મેડ ઇન જાપાન જેવો દેખાવ કા મેડ ઇન જાપાન જેવો જાપાન જો જો. જો આ નહીં પાછળનો ફોટો હા આપણા ઘરનો પાછળનો પાછળનો બહુ ફોટો. જૂનામાં જૂનો ફોટો હા. આ ચોકડી વાળો હા હા એ એ ફોટો પણ તો ખુલ્લું આગાશી હતી. હા એને જો આવ કેટલો ફોટો જૂનામાં જૂનો જૂનામાં જૂનો જો જો આપણા દાદી આ તારા હા દાદી આ દાદી પિયુષ આ કાશી કાકી હા. આ મમ્મી અને આવા નીલેશ આ રડતા અમે રડતા જો જો આ બધા ફોટા રડતા જ હોય રડતા જ. એ કેટલા વર્ષનો છે મમ્મી? એટલે ખાસો નાનો, ખાસો આ તો નાના. વરસ 3 વર્ષનો હશે કાંઈ. એટલા જ તાર પપ્પાનો હજુ બોમ્બે નો બાગ નો થયેલો બોમ્બે નું બાગ હા. અહીં ઘેર બેહા બેહા જોઈ લો આ. બોમ્બેનું બાગ અહીંનું છે બાગોનું વાગોળ આયુ હા બાગોનું છે અહીં બાગો નો બોમ્બેનું હતા એનું છે હવે એવું? અહીંનું નો હોય. બોમ્બેનો એ નોય, ભાગોનો નોય. અને આ કોના લગ્ન નો છે મમેરું હવે લગન દેખાય તમને કોઈના. નર્મદા ફોઈનું ફોઈનું છે કોઈનું છોકરીનું લીલાનું. આ શંકર કેવા દેખાય જોજો જો પેલાના જૂના ફોટા પેલા મમેરું કેવું ભર ફોટો બધા આ શંકર કાકો જોજો ને બધા પેલા કેવા દેખાય ગણપત કાકો કેવું લાગે જૂના ફોટા જોરદાર જોઈને? કેવી યાદગીરી રહી આપણા માટે જો હા જોવા મળી ગયો કેવો હતો અને એ બી જોવા મળ્યું કે તમે કેટલા હતા ને કેવું હેરાન કરતા હતા ને કેવી રડતા હતા એમ નાનપણમાં પહેલાથી એવું છે એવું રરો જેવું આ છે હજુ પણ હમણાં જમીને આવ્યા છે અમે અને જોસ્ના એ તો જો એનો લોક તો જો અત્યારનો રાતનો આ બધું શું કરે તું શું કામ એટલે આખો દિવસ કામ કરીને થાકી જ નહીં તું ના બકા સ્ત્રીઓ કોઈ દિવસ કામમાં થાકે નહીં જો અરે વાહ 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 શું કેવું પડે બધા કપડા વાળવાના છે જો મિત્રો એટલા માટે. કેમ કે આખા દિવસના કપડા આજે બે આખા જોસ્ના દિવસના નહીં તો 2 દિવસના કેમના 2 દિવસના કેમ કે આપણે ઘરે છે ને આપણા રેખા ભાભીને છે ને પથરી દુખે છે એમ હા. તબિયત ઠીક નહીં એટલા માટે આખો દિવસ મારે ઘરે જતા રહે છે કામ માટે અને તમે કામ પર હોય એટલે ઘરે આવતું નથી એટલા માટે હવે મૂકી અત્યારે ઘરે વાળી લઉં પછી કરું પછી વિડીયો પણ એડિટ કરવાની છે બધું કેટલું કામ છે એટલે સ્ત્રી કોઈ દિવસ કામમાં થાકે નહીં અરે ફૂલ વાહ, એનર્જી વાહ, વાહ, અને વાહ. અરે આજે હા, તો જોસ્નાએ એવું નહીં ખુશખબરી અને આપી દીધી ખુશ મને. ખબરી નહીં હવે એવું નહીં સ્ત્રી કેમ ના થાકે જ્યારે એનો પતિ એનો અડગ હોય
સાથ આપવા વાળો હોય. દરેક વાતે હું થાકતી હોય ને સરસ સ્માઇલ આપી દે ને તો મારો બધો થાક ઉતરી જાય. એટલે સ્ત્રીની મોટામાં મોટી તાકાત પણ પતિ છે અને કમજોરી પણ પતિ છે. એટલે પતિ હંમેશા મને તો એમ કહે કે નિલેશ હંમેશા મારો સાથ આપે છે ને હંમેશા સ્માઇલ આપે છે, મારા જોડે આમ મજાક મસ્તી કરે છે ને તો બધો મારો થાક ઉતરી જ જાય છે. એટલે પછી ગમે તેવું કામ હોય ને હું આખો દિવસમાં કરી જ લઉં. એટલે મારા માટે તો તેમ બહુ મોટી વાત કરી દીધી કેમ આટલું બધું તો મને બહુ મોટી વાત કરી દીધી તે મારા માટે નહીં. આટલું બધું તો મારા માટે વિચાર છે, મારા માટે બહુ સારું કહેવાય કેમ કે જે મેં વિચાર્યું પણ નહોતું એવી વસ્તુ તે આજે કઈ બતાવી છે. ના એવું નહીં, બધામાં હું તો કહું કે મારા દુઃખમાં સૌભાગ્ય નહીં પણ સુખમાં તો તમે જ. એવું છે. હંમેશા માટે તારી જોડે જ રહીશ, હંમેશા માટે તારો સાથ જ આપીશ. બોલ ને પછી ચલો મારે હવે ફટાફટ કામ કરવાનું છે અને આ બધું પેલા હા, fresh બધા, થઈને પછી કામ કરી લો કારણ કે સવારે ઓછું થાય. કારણ કે સવારે પણ આપણે વહેલું ઘેર જવાનું છે ને હવે તો કાલે પણ નહીં, અત્યારે 2 કામ છે. કપડાં પણ વાળવાના છે અને હવે મારે બધું વિડીયોનું પણ થોડું કામ છે edit તો કઈ કરવાનું. વાંધો નહીં. અત્યારે હવે હું ફટાફટ નહીં ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મારે આજે મેચ છે, હું મેચ જોવા માટેનો છું. હો? ઠીક છે, તમે શાંતિથી મેચ જુઓ અને હું બધું ઘરનું કામ પતાવી દઉં જે આપણા ઘરનું બાકી છે. હા. બરાબર, તમે શાંતિથી મેચ જુઓ. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય, ગમ્યો હોય, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. શું કેવું જ્યોત્સના? હા, ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં અને કેમ કે- બધાને હેપી ગુડ નાઇટ. ચલો બાય.